તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું જિંકલ મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણું જિંકલ સલૂનના યુટ્યુબના મોટા બ્લોગમાં. રોજે કંઈક ને કંઈક લોચો થાય મારે બોલવામાં, પણ તમે બધા સમજી જ જાઓ છો ને. તો આજે છે ને રીનાબેન મસાલિયા અહીંયા ઉપર આવી ગયા સલૂનમાં અને કાચની બંગડી પહેરી છે. અને કેમ કાચની બંગડી પહેરી? આ શ્રાવણ મહિનો છે ને એટલે કાચની બંગડી પહેરાય. એવું હોય, કાચની બંગડી એને તો પહેરી છે. જો ખમો તમને હું બતાવું, આ પકડો, આ પડે ને આ મને પહેરાવી છે. એવું હોય શ્રાવણ મહિનામાં કેમ કાચની બંગડી પહેરવાનું? એમ કેસ બધાય સુકન કહેવાય. એમ શ્રાવણ મહિનો કાચની બંગડી પહેરીને સુકન કહેવાય. ગુજરાતમાં જ નથી પહેરતા. એવો મસ્ત અવાજ આવે ને, ખનખન મજા આવે સાંભળવાની. પણ હવે હું થોડીક વાર પહેરીશ પછી કાઢી નાખીશ, કેમ કે મને વધારે ન ગમે. અને અહીંયા સાઉન્ડ બંધ કરી દો ને થોડીક વાર. હવે તમે બધા શ્રાવણ મહિનામાં કોણ કોણ કાચની બંગડી પહેરે છે, કોણ કોણ શ્રાવણ મહિનો રહે છે, બીજું કંઈ તમને ખબર હોય કે શ્રાવણ મહિનામાં શું શું કરવાનું હોય તો કમેન્ટમાં કહી દેજો, એટલે અમને ખબર પડે કંઈક નવી નવી વાતો તમને જાણવા મળે. હવે આજના દિવસમાં શું શું થવાનું છે એના માટે તમારે પૂરો વ્લોગ જોવો પડશે, એટલે બન્યા રહ્યો. હિરેનભાઈ અત્યારમાં આવી ગયા છે સલૂનમાં અને એને કાંઈક કરાવવું છે, કેમ કે એ કાળો થઈ ગયો છે. કાળો તો ઠીક, પણ મોઢું નથી દેખાતું. વાળા ગરાક આ કોક શખ્સ અમારે સલૂનમાં આવી ગયું છે. શું કરાવવું છે તમારે હિરેનભાઈ મસાલિયા? મારે હેર સ્પા કરાવવું છે. હેર સ્પા કરાવવું છે. આમ એવું નથી થતું કે આટલા મોટા વાળ આમ કટિંગ કરાવવાનું મન નથી થતું તમને? નહીં તો રાખવા છે એમનું? તઈ હાથમ આઠમ આવે છે ખબર ને તને? એટલે જ રાખવાના છે ને. હા, એ મસ્ત દેખાય. હિરેનભાઈના હેર કેવા લાગે છે તમે બધા કમેન્ટમાં કરજો ને કહેજો. કહેવાનું હી કલ્લે જાઓ એવો લાગુ. હું રાજકોટનો ચોરાળો તો નથી રાખતો ને, મારા કલ્લે જાઓ નવડીનો મારો હાલો આવી ગયો છે. વોટ્સઅપની લિંકમાં જોઈન થઈ ગયો. હિરેન હમણાં ફરવા ગયો હતો ને, એના મસ્ત મસ્ત વિડીયો એને યુટ્યુબમાં પોસ્ટ કર્યા છે અને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરે છે. જોતા રહેજો અને કમેન્ટ કરતા રહેજો કેવું લાગે છે. અને આ બધાય જનાવર જેવા માણસો ફરવા જાય તો ઓબ્વિયસ બધાને એન્ટરટેનમેન્ટ થવાનું જ છે. એટલે એન્ટરટેનમેન્ટ કરાવવું એ અમારી જવાબદારી છે, એન્ટરટેન થવું એ તમારી જવાબદારી છે. હા, જવાબદારી. હા ના લે, મારે પેલા હેર વોશ કરીને સ્પા કરાવવું છે. હેર સ્પા મારે કરાવવાની જરૂર, મારા હેર ખરાબ થઈ ગયા છે. આજે હું એને મસ્ત લાગુ જો તમને બતાવું. મમ્મીએ કીધું શ્રાવણ મહિનો આવે ને એ તો કાચની બંગડી પહેરવાની હોય, કે તમે કાચની બંગડી પહેરી જાઓ. અને આ મસ્ત હું રેડી થઈ છું. હિરેન મારથી કેટલો હાઈટમાં છે ખબર? હિરેન અહીંયા તો કેટલો, બહુ હાઈટ એની બહુ છે. જો પણ આમ નજીક આવી તો જરાક, પણ એને આમ ધોળી હું જ લાગુ, એ કાળો લાગે. જો જે હોય પણ મેઇન હાઈટ છે ને, મારે ખંભાઈ નથી તૂટતી તું. પણ કાંઈ વાંધો નહીં. તોય હવે છે ને કામ કરવું પડશે. અત્યારમાં આ બધી એને લપું કરવાનું નથી મારે, નહીંતર હમણાં બધા ભેગા થઈ જાય. સાતમ આઠમ આવે છે અને રક્ષાબંધન આવે છે, તો અહીંયા છે ને ટ્રાફિક ફૂલ થવાનું છે. જો તમે બધા મારા વ્લોગ જોતા હોય ને તમારે અહીંયા વિઝિટ કરવી હોય ને તો બને એટલું વહેલા આવી જાજો, કેમ કે સાતમ આઠમ અને રક્ષાબંધન ઉપર અહીંયા ટ્રાફિક ફૂલ. પછી અપોઇન્ટમેન્ટ લેવામાં જ નહીં આવે, પછી તમારે ખાલી છે ને વેઇટિંગમાં બેસવું પડશે. વારો આવે ને ત્યારે તમારો કામ થશે. તો હાલો હવે હું કામ કરવા માંડું, પછી મળીએ. આમ સલૂનમાંથી બહાર નીકળીને એવી મજા આવે. મારો હગો ભાઈ જો, હગો નથી, હમ બધે કાળા છે. આને ઉપાડ્યો છે. મસ્ત છે ને, ઝરમર ઝરમર વરસાદ આવે છે અને મસ્ત કંઈક મમ્મીએ જમવાનું બનાવ્યું હશે આઈ થિંક. અને આ પાડો જમીન આયલો આવે છે. મારે હેર વોશ કરવાના છે. પડાઈ ગયો થોડોક અવાજ. અને મસ્ત ગરમ રોટલી અને કારેલાનું શાક હોય ને તો મજા આવી જાય, પણ લગભગ કારેલા નથી આજે. હું બનાવ્યું છે હવે જોઈ લઈએ આપણે. રીનાબેન અને પ્રદીપભાઈ રોટલી લઈને બેઠા છે. પ્રદીપભાઈ મસાલિયા અને રીનાબેન મસાલિયા રોટલી બનાવે છે. શેનું શાક બનાવ્યું છે? ચોળીનું, લીલી ચોળી. લીલી ચોળીનું શાક છે. એ લીલી ચોળીનું શાક હે હિનાબેન. હાલો ફટાફટ હવે હું જમી લઉં પહેલાં તો ફાઇનલી મિત્રો આખા દિવસનું કામ
પૂરું થવામાં છે, જે થયું નથી. આ બધા જો નેલ્સના કુરિયર થાય છે, પથારો પડ્યો છે આમ નામ બધોય. અને આ નાસ્તો, એટલી ભૂખ લાગી છે ને કે આમ સહન નહોતી થતી ભૂખ, એટલે મેં તો પહેલાં અહીંયા ઉપર નાસ્તો લઈએ, નીચે જમવા નથી જવું એમ. અને ઓલમોસ્ટ અત્યારે સાંજના 7 વાગી ગયા છે. અને રાતે હું છે ને રોજ બ્લોગ બનાવું છું, બરાબર, ડેઈલી બ્લોગ. પણ કેવું થાય છે રાતે છે ને એટલી થાકી ગઈ હોય ને કે આમ ફાઇનલ વિડીયો લેવાનો ટાઈમ જ નથી રહેતો. એટલે મેં આજે વિચાર્યું કે આજનો વિડીયો હું પહેલાં જ પૂરો, ટૂંકમાં અત્યારે વહેલા પૂરો કરી દઈશ એમ. પછી મારે એડિટિંગ કરવાનું હોય, જમી લઉં, ત્યાં થાકી જાઉં, બોલવાની તેવડ નથી હોતી, એટલી થાકી જાઉં છું એમ. તો હવે આજના ઘણા બધા નેલ્સના કુરિયર કર્યા છે આ બધા. અને હજુ આ બધા નેલ્સના કુરિયર થાય છે. જો તમારા લોકોને ઓર્ડર કરવા હોય તો નેલ્સ બાય જિંકલમાં બધી ડિટેલ્સ આપેલી છે, એમાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો ફાઇનલી મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. ફરી મળીએ નવા બ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. થેન્ક યુ સો મચ.